સેવા સમર્પણ અને સમાજ વિકાસના નવા સંકલ્પ સાથે કેશોદમાં રોટરી ક્લબની નવી ટીમે સંભાળ્યો કાર્યભાર। ભવ્ય ઇન્સ્ટોલેશન સેરેમનીમાં સમાજના અગ્રણીઓ અને રોટરિયન્સ મોટી સંખ્યામાં જોડાયા। કેશોદમાં રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા વર્ષ 2026-27 માટેની 22મી ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી। ડિસ્ટ્રિક્ટ નોમિની ગવર્નર RTN વિપુલ પટેલના હસ્તે નવી ટીમને શપથ લેવડાવવામાં આવ્યા હતા। RT અજયભાઈ ગોધાસરાએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સમાજ સેવાના ક્ષેત્રે વધુ અસરકારક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં રોટરી પરિવાર, મહેમાનો અને આગેવાનોની ઉપસ્થિતિએ સમગ્ર સમારોહને ભવ્ય બનાવ્યો। રિપોર્ટર શોભના બાલસ। જી આજ રોજ કેશોદ રોટરી ક્લબ દ્વારા ઇન્સ્ટોલેશન સેરેમની 22 એટલે કે 22nd ઇન્સ્ટોલેશન સેરેમની જેઠાલાલ પેનજી પટેલ સમાજ આંબાવાડીમાં ગોઠવવામાં આવી હતી। તેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે વાપીમાંથી 2028-29ના જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવાના છે તે વિપુલ પટેલ સાહેબ હાજર રહ્યા હતા અને કેશોદની અગ્રગણ્ય સંસ્થાઓ, NGO, સામાજિક સંસ્થાઓના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ સેવાકીય કામ કરતી સંસ્થાઓના આગેવાનો હાજર રહી અને અમારા ઇન્સ્ટોલેશન કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તેમજ ઇન્સ્ટોલેશન કાર્યક્રમ એટલા માટે હોય કે આ વખતે 22મું વર્ષ રોટરી ક્લબ ઓફ કેશોદનું ચાલી રહ્યું છે। તેના 22મા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે, તો ખાસ કરીને હું ગૌરવપૂર્ણ અને યાદગાર પલ ગણી શકું છું। સાથે જવાબદારીઓ પણ છે કે જેથી કરી કેશોદમાં રોટરીના સેવાકીય કાર્યોને નીચેના વર્ગ સુધી પહોંચાડવું। પછી એમાં એજ્યુકેશન હોય, હેલ્થ હોય, પર્યાવરણ હોય, મહિલા સશક્તિકરણ હોય, બાળ વિકાસ હોય, સ્કિલ બેઝ હોય કે મોબાઈલ એડિક્શન જે વધે છે તો એ બાબતનું અવેરનેસના કાર્યક્રમો પણ અમે આગામી વર્ષે કરવા જઈ રહ્યા છીએ। તેમાં રોટરી ક્લબના સભ્યો, કેબિનેટ ચીફ અથવા તો અમારા ચેરપર્સન અને કેશોદની જનતા તથા બીજા સેવાકીય લોકોનો અમને સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે અમે કંઈક કેશોદ માટે નવું કરી શકીએ એ માટે